રાજ્યના લોકો માટે એક ખૂબ સારા સમાચાર સામે આવી રહ્યા છે, જેને લઈને વાત કરવામાં આવે તો રેશનિંગના અનાજની વ્યવસ્થાને લઈને આ મહત્વના સમાચાર। રાજ્યમાં આજથી ગ્રેઇન એટીએમનો પ્રારંભ કરવામાં આવશે। હવેથી લોકોને 24 કલાક રેશનિંગનો અનાજ પ્રાપ્ત થશે, જેને લઈને વાત કરવામાં આવે તો હવે ગુજરાત સહિત દેશ ડિજિટલ કરન્સી આધારિત વ્યવસ્થા ઉપર આગળ વધી રહ્યો છે અને તેને લઈને જ એક ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। આજથી આ નવી યોજનાનો પ્રારંભ થશે। સાબરમતી, આણંદ, સુરત અને વલસાડમાં પ્રાયોગિક ધોરણે તેની તબક્કાવારી અમલવારી કરવામાં આવશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા વિતરણ વ્યવસ્થાનો પ્રારંભ। 26,333 પરિવારોને આ પ્રથમ પ્રોજેક્ટમાં આવરી લેવામાં આવ્યા છે। રેશનિંગના અનાજની જે જાહેર વિતરણ વ્યવસ્થા છે તેમાં મોટા પાયે ફેરફાર થવા જઈ રહ્યો છે, જે અંતર્ગત આજથી જ ગ્રેઇન એટીએમ ઉપરાંત દેશની સૌપ્રથમ ડિજિટલ કરન્સી આધારિત જાહેર વિતરણ વ્યવસ્થાનો પ્રારંભ કરવામાં આવશે। ગ્રેઇન એટીએમમાં 24 કલાક લોકોને રેશનિંગનો અનાજ મળી શકશે, તેમજ તુવેર દાળ અને ચણાનું છૂટકના બદલે 1 કિલોના સીલબંધ પેકિંગમાં વિતરણ કરવામાં આવશે। ડીબીડીસી એટલે કે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી આધારિત આ યોજના હેઠળ અમદાવાદના સાબરમતી, સુરત, આણંદ અને વલસાડ જિલ્લાના 26,333 પરિવારોનો સમાવેશ કરાયો છે। ધીમે ધીમે અન્ય વિસ્તારોમાં પણ તબક્કાવાર તેની અમલવારી કરવામાં આવશે। સાબરમતી ઝોનમાં અન્નપૂર્તિ ગ્રેઇન એટીએમની શરૂઆત કરવામાં આવશે, જ્યાંથી લોકોને 24 કલાક રેશનિંગનો અનાજ મળતું થશે। જાહેર વિતરણ વ્યવસ્થામાં સીબીડીસીના ઉપયોગથી સબસિડી ટ્રાન્સફર કરાશે, જે અંતર્ગત લાભાર્થીને તેના વોલેટમાં ટોકન મળશે અને તેને લઈને વાત કરવામાં આવે તો આ આખી યોજના જે છે તેને લઈને હવે એક ખાસ સુવિધા તૈયાર કરવામાં આવી છે, એક સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે। શું છે આ સિસ્ટમ તેને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું। કેવી રીતના કામ કરશે ગ્રેઇન એટીએમ? જાહેર વિતરણ વ્યવસ્થામાં સબડીસીના ઉપયોગથી સબસિડી ટ્રાન્સફર કરાશે, જે અંતર્ગત લાભાર્થીને તેના વોલેટમાં એક ટોકન આપવામાં આવશે। એ ટોકનમાં વસ્તુનું નામ, વજન અને કિંમતની વિગતો આપવામાં આવશે। ત્યારબાદ સ્માર્ટફોન દ્વારા QR કોડ દ્વારા એ અનાજ પ્રાપ્ત કરી શકાશે। જે લોકો સાદો ફોન વાપરતા હોય તેમને ઓટીપી વન ટાઈમ પાસવર્ડ દ્વારા લાભાર્થીને આ અનાજનો વ્યવસ્થાનો લાભ મળી શકશે। જાહેર વિતરણ વ્યવસ્થામાં સબડીસીના ઉપયોગથી સબસિડી ટ્રાન્સફર થશે અને જે અંતર્ગત જે લાભાર્થી છે તેમને હવે આ ગ્રેઇન એટીએમ દ્વારા મફત અનાજ જે છે તેની સુવિધાનો પૂરો લાભ મળશે। તબક્કાવાર આ યોજનાની અમલવારી કરવામાં આવશે। રાજ્યના લોકો માટે, દેશના લોકો માટે ખૂબ મોટી રાહતના સમાચાર કહી શકાશે।